હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું તમારી સાથે કોઈ વાનગીની રેસિપી નહીં પણ ફરાળી લોટ બનાવવાની રેસિપી શેર કરીશ, જે તમે નવરાત્રિની અંદર અથવા તો અત્યારે શ્રાવણ માસ ચાલે છે એમાં પણ ઉપવાસની અંદર સરસ મજાની પેટ ભરાય એવી ફરાળી વાનગી બનાવીને તૈયાર કરી શકો. વળી બજાર કરતાં શુદ્ધ અને માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થશે. સૌથી પહેલાં આપણે અહીંયા અડધા કપ જેટલા સાબુદાણા લેવાના છે. સાબુદાણા તમે કોઈ પણ લઈ શકો છો. એકદમ જે ઝીણા આવે છે એ, મોટા આવે છે એ, અથવા તો આ રીતે જે મીડિયમ સાઇઝના આવે છે એ કોઈ પણ લઈ શકો છો. તો આપણે આ અડધા કપ જેટલા સાબુદાણાને મેજરમેન્ટથી લઈ એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈએ. ત્યાર પછી આપણે 1 કપ જેટલો મોરૈયો લેવાનો છે, જેને મેં જોઈ ચોખ્ખો કરીને લીધેલો છે, અને એક સાફ ટુકડાથી સરસ રીતે લૂછી પણ લીધો છે. એને પણ એક વાટકીમાં ટ્રાન્સફર કરી દઈશું. ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો પર રાખવાની છે. તો થોડી વારની અંદર જ પેન છે એ સરસ રીતે ગરમ થઈ જશે. આ રીતે હથેળીથી ચેક કરતા જ ખ્યાલ આવી જશે. પેન સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે સાબુદાણાને એમાં ટ્રાન્સફર કરી દઈએ અને ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈએ. તો ગેસની ફ્લેમ છે એ આપણે થોડી વાર માટે જ ચાલુ કરવાની છે. જ્યાં સુધીમાં પેન સરસ રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી જ આપણે રાખવાની છે અને પછી તરત જ એને બંધ કરી દેવાની છે. અહીંયા સાબુદાણાને છે ને આપણે થોડા અમથા રોસ્ટ કરી લેવાના છે, જેથી ચોમાસાને લીધે સાબુદાણાની અંદર જે ભીનાશ હોય, મોઇસ્ચરનો ભાગ હોય એ બધો જ નીકળી જાય. અને લોટ બનાવવા માટે સાબુદાણાને ક્રશ કરવાના થાય તો એનો એકદમ સરસ ફાઇન પાવડર બની જાય. જો અહીંયા રોસ્ટ કર્યા વગરના જ સાબુદાણાને પીસી લઈએ તો સાબુદાણા સરસ રીતે ક્રશ થશે નહીં, પાવડર પણ એકદમ સરસ ફાઇન બનશે નહીં અને એના ઝીણા ઝીણા ટુકડા બાકી રહી જશે. જેથી ચોમાસાને ધ્યાનમાં રાખી સાબુદાણાને થોડી વાર માટે રોસ્ટ કરવા ખૂબ જ જરૂરી છે. આ સ્ટેપ તમે સહેજ પણ મિસ ન કરતા, કેમ કે લોટને જો લાંબા સમય સુધી સારો રાખવો હોય તો એના અંદરનો મોઇસ્ચર, ભેજ આપણે દૂર કરવો જોઈએ, નહીં તો લોટની અંદર ફૂગ થઈ જશે અને લોટ બગડી જશે. સાબુદાણા સરસ રીતે રોસ્ટ થઈ જાય તો એને અંદાજે 2 મિનિટ જેટલો સમય લાગશે શેકાતા. ત્યાર પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને થોડી વાર માટે ઠંડા થવા દઈએ. ફરી ગેસ ઓન કરીશું અને ગેસની ફ્લેમને સ્લો પર રાખી થોડી વાર માટે ફરી પેનને ગરમ કરી લઈશું. પેન થોડું ગરમ થાય એટલે એમાં મોરૈયો ઉમેરી દઈએ અને એને પણ ડ્રાય રોસ્ટ કરી લઈએ. જે રીતે આપણે સાબુદાણાને રોસ્ટ કરેલા છે એ જ રીતથી. જો અહીંયા તમે ધીમી ધીમી ફ્લેમ ચાલુ રાખશો તો પણ એ નીચેથી બળવા લાગશે અને એના અંદર કાળી કાળી દાજ પડવા લાગશે, જે આપણે બિલકુલ ઈચ્છતા નથી કે લોટ સહેજ પણ ખરાબ થાય. એટલે તરત જ તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ગરમ પેનની અંદર જ આ બંને વસ્તુને આપણે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાની છે. તો મોટાભાગે વ્રત ઉપવાસની અંદર આપણે ફરાળી વાનગીઓ તો બનાવતા જ હોઈએ અને એના માટેનો જે લોટ છે એ બજારમાંથી લાવતા હોઈએ, જે બજારના લોટની શુદ્ધતાની આપણને બિલકુલ ખાતરી હોતી નથી. આ રીતે તમે ઘરે જ બનાવશો તો તમને પ્રોપર ખ્યાલ પણ આવી જશે કે આપણે જે વસ્તુ બનાવી છે, આપણે જે લોટ બનાવ્યો છે, જે એકદમ શુદ્ધ અને ફરાળી જ છે. જેથી હું તો હંમેશા આ રીતે ફરાળ હોય, ખાસ કરીને શ્રાવણ મહિનામાં કે નવરાત્રિમાં લોટને બનાવીને તૈયાર જ રાખું છું. બજારનો લોટ તો બિલકુલ લાવતી જ નથી, કેમ કે એની શુદ્ધ હોવાની આપણને ખાતરી હોતી નથી. હવે અહીંયા મોરૈયો પણ સરસ રીતે શેકાઈ ગયો છે. એક પ્લેટની અંદર કાઢી લઈએ અને એને પણ આપણે સરસ રીતે ઠંડો થવા દેવાનો છે. અને વિડીયોમાં છેલ્લે આપણે જોઈશું કે આ લોટને લાંબા સમય સુધી કઈ રીતે રાખી શકાય, એવી કઈ ટ્રિક્સ છે કે જેનાથી લોટ લાંબા સમય સુધી સારો રહેશે, એ પણ હું તમારી સાથે શેર કરીશ. જેથી વિડીયો તમે છેક સુધી જોજો. પેન હજી થોડું ગરમ છે તો આપણે અહીંયા 4 થી 5 નંગ જેટલા લવિંગ ઉમેરી દઈએ અને સાથે એક નાનો તજનો ટુકડો. જો અહીંયા લવિંગ કે તજને આપણે શેકવાના નથી, પણ આ રીતે ગરમ પેનની અંદર થોડી વાર માટે રાખી મૂકવાના છે, જેનાથી એના અંદર આ ચોમાસાને લીધે જો કાંઈ ભેજ હોય તો એ ઉડી જાય. અહીંયા સાબુદાણા થોડી વારની અંદર જ સરસ મજાના ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈએ અને સાબુદાણાને એમાં ટ્રાન્સફર કરી દઈએ. ત્યાર પછી જારને ઢાંકણ ઢાંકી દઈએ અને એકદમ સરસ રીતે પીસી લઈએ. તો જુઓ, હવે જે સાબુદાણાનો પાવડર બન્યો છે એકદમ પરફેક્ટ બન્યો છે. આપણે આ રીતે એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે, જેથી આપણે આની જો રોટલી, ભાખરી કે પૂરી, પરાઠા બનાવવા હોય તો બિલકુલ તકલીફ પણ ન પડે. હવે ક્રશ કરીને તૈયાર કરેલા લોટને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને ફરી જાર લઈશું. અને મોરૈયો પણ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો એને પણ પીસી લઈએ. એક વાટકીમાં કાઢી લઈશું, જેથી આપણને માપનો પરફેક્ટ ખ્યાલ આવી જશે. આપણે એકદમ સરસ બારીક પાવડરની જેમ ક્રશ કરી લીધો છે.
હવે અહીંયા સાબુદાણા અને મોરૈયાને ક્રશ કર્યા પછી ફરાળી લોટ બનાવવા માટેના જે બીજા લોટ છે એને પણ આપણે સાથે લઈ લઈએ. ત્યાર પછી એમાં અડધા કપ જેટલો આપણે શિંગોડાનો લોટ લેવાનો છે, જે આપણને આસાનીથી બજારમાં મળી જશે. કોઈ પણ કરિયાણાવાળાની દુકાને અથવા તો મોલની અંદર પણ શિંગોડાનો લોટ છે પેકેટની અંદર મળતો હોય છે. ત્યાર પછી લઈશું આપણે 2 વાટકી ભરીને રાજગરાનો લોટ. આપણે અહીંયા જે માપ પરફેક્ટ રીતે લીધું છે એ તમારે ખાસ યાદ રાખવાનું, કેમ કે પરફેક્ટ માપથી જો બનાવશો તો આ ફરાળી લોટની જે પણ વાનગી બનાવશો ને એ એકદમ સરસ બનશે. તો આ બધી જ વસ્તુને આપણે કઈ રીતે મિક્સ કરવાની છે એ આગળનું સ્ટેપ હવે જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણે એક મિક્સિંગ બાઉલ લઈએ. થોડું મોટું અને પહોળું લેવાનું છે, જેથી સહેલાઈથી મિક્સ થઈ જાય. ત્યાર પછી લઈશું આપણે કોઈ ગરણી. એમાં સૌથી પહેલા આપણે જે સાબુદાણાને ક્રશ કરેલા છે એ લોટ ઉમેરી દઈએ, કેમ કે એના અંદર ઝીણા ઝીણા પાર્ટિકલ્સ વધારે નીકળે છે અને એને આપણે કાઢવા પણ ખૂબ જરૂરી છે. મેં અગાઉ કહ્યું એમ, રોટલી ભાખરી પૂરી બનાવતી વખતે એ પાર્ટિકલ્સ છે એ આપણને જો નડે તો સ્વાદ પણ બગડી જાય અને રેસિપી પણ બગડી જાય. જો આટલા પાર્ટિકલ્સ નીકળ્યા છે તો આને આપણે ફરી ક્રશ કરી લેશું અને આના અંદર ઉમેરી દઈશું. ત્યાર પછી મોરૈયાનો લોટ ઉમેરી દઈએ, એને પણ સરસ રીતે આપણે ચાળી લેવાનો છે. ત્યાર પછી શિંગોડાના લોટને પણ આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે રાજગરાનો લોટ ઉમેરીશું. રાજગરાનો લોટ પણ થોડો કરકરો હોય છે, જેવી રીતે ઘઉંનો લોટ હોય છે એવી રીતે. તો અહીંયા આપણે આ બધા જ લોટને ઉમેરી દઈએ. તો મોટા ભાગે આ બધા લોટ થોડા થોડા કરકરા હોય છે. એકદમ ફાઇન પાવડર તો જે શિંગોડાનો લોટ છે એનો જ બનતો હોય છે. હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી બધા જ લોટ એક સરખા મિક્સ થઈ જાય. હવે ફરાળી લોટની અંદર ચીકાશનું પ્રમાણ બિલકુલ હોતું નથી, તો એને બાઇન્ડિંગ લાવવા માટે આપણે કશી એવી વસ્તુ ઉમેરવાની થાય કે જેનાથી કોઈ પણ લોટ બાંધીએ તો સરસ એનું બાઇન્ડિંગ આવી જાય અને રેસિપી પણ સરસ તૈયાર થાય. તો એના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો આરારોટ ઉમેરવાનો છે. પણ ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે તમે લેબલ સાથે આરારોટ લખેલું હોય ને એ જ લોટ લેવાનો છે. એની જગ્યાએ તમને જો કોર્નસ્ટાર્ચ મળી જશે તો આપણો લોટ ફરાળી નહીં રહે અને જે કાંઈ વ્રત ઉપવાસ કરતા હોઈએ એનું જે મહત્વ હોય છે એ પણ નહીં રહે. તો જો તમે બહારથી લાવી અને આરારોટ ઉમેરવા માંગતા હો તો ખાસ કરીને લેબલવાળો જ લેવાનો છે. અહીંયા મેં લેબલવાળો શુદ્ધ આરાલોટ હોય એ જ લીધેલો છે. તો હવે આપણે એને પણ ઉમેરી દઈશું. તો છેલ્લે આરાલોટ ઉમેર્યા પછી તો આપણો લોટ જે છે એ એકદમ પરફેક્ટ બજાર જેવો જ તૈયાર થયો છે. તો છેલ્લે લોટ ઉમેર્યા પછી પણ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણો એકદમ પરફેક્ટ એવો ફરાળી લોટ બની ગયો છે. આ લોટને જો લાંબા સમય સુધી આપણે સારો રાખવો હોય તો એના માટે શું સ્ટેપ લેવાનું એ પણ હવે સમજાવી દઉં. આપણે જે 5 થી 6 નંગ જેટલા લવિંગને થોડા શેકીને રાખ્યા છે એના અંદરનો ભેજ દૂર કરીને એને આપણે લોટની અંદર ઉમેરી દેવાના છે અને સાથે સાથે તજના ટુકડાને પણ ઉમેરી દેવાનો છે અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો જો આના અંદર તમે આ રીતે લવિંગ અને તજનો ટુકડો ઉમેરેલો હશે તો એના અંદર બિલકુલ ધનેડા કે કોઈ પણ જાતના જીવડા પડશે નહીં, કેમ કે આપણે એના અંદર જે લવિંગ ઉમેર્યા છે એ લવિંગથી જીવડા બિલકુલ થતા નથી. એની જે સ્ટ્રોંગ સુગંધ હોય છે એનાથી આઘા રહે છે અને આ લોટને તમે અંદાજે 3 થી 4 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. અત્યારે માનો કે શ્રાવણ મહિનામાં બનાવીને રાખી મૂકશો તો લોટને તમે દિવાળી સુધીના જે કાંઈ તહેવાર ઉપવાસ હશે એની અંદર સરસ મજાની વાનગી બનાવીને તૈયાર કરી શકશો. ખાસ કરીને લોટને દળ્યા પછી તમારે એને કોઈ એરટાઇટ બરણી કે કન્ટેનરની અંદર સરસ રીતે સ્ટોર કરી દેવાનો છે, જેથી ચોમાસાનો ભેજ એને બિલકુલ ન લાગે અને લોટ લાંબા સમય સુધી સારો રહે. તો મિત્રો, આજે મેં ફરાળી લોટ બનાવવાની એકદમ ઝીણામાં ઝીણી ટિપ્સ સાથેની દરેક ડિટેલ તમારી સાથે શેર કરી છે. જો આજની મારી આ મહેનત તમને જો થોડી ઘણી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી કરજો અને આ રેસિપી તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, મિત્રો, સગા સંબંધીને પણ મોકલી આપજો, જેથી એ લોકો પણ આવો એકદમ શુદ્ધ અને ઘરનો ફરાળી લોટ બનાવીને તૈયાર કરી શકે. અને સાથે સાથે કોમેન્ટમાં પણ મને એ જણાવજો મિત્રો, તમને આ ફરાળી લોટ બનાવવાની રીત કેવી લાગી છે. તો અહીંયા મેં તૈયાર થયેલા લોટને આ રીતે એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને મૂકી દીધો છે. તો જ્યારે પણ મન થાય ત્યારે કાઢીને તમે કોઈ પણ રેસિપી બનાવીને તૈયાર કરી શકો છો. તમે મારો વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી કહેજો, જેથી મને જાણીને ખૂબ આનંદ થશે કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.